ઘણું મળે છે. જેવી રીતે કહેવામાં આવે ને કે એક વિશ્વામિત્રનું દૃષ્ટાંત દેવામાં આવે કે સત્સંગ મોટો કે તપસ્યા મોટું, સત્સંગનું ફળ શું? તો વિશ્વામિત્ર અને વશિષ્ઠ મુનિ, તો એનું આવવા જવાનું બને તો એક વખત એ વશિષ્ઠ મુનિ છે એ વિશ્વામિત્રને ત્યાં મળવા માટે ગયા છે. અતિથિ તરીકે પોતે ત્યાં પહોંચ્યા છે. તો ત્યાં એમના ત્યાં ગયા, આગતા સ્વાગતા સરસ કર્યા અને ભોજન પ્રસાદ પણ લીધા. ભોજન પ્રસાદના અંતિમમાં જે દક્ષિણા દેવામાં આવે ને, તો ત્યારે એમને શું દક્ષિણામાં આપ્યું છે? તો મિત્રએ તો કેટલા વર્ષો સુધી તપસ્યા કરી હતી? તો 60,000 વર્ષો સુધી. તો 60,000માંથી એમને 10,000 વર્ષની તપસ્યાનું ફળ વશિષ્ઠ મુનિને આપ્યું છે. પછી થોડાક સમય પછી વિશ્વામિત્ર પણ વશિષ્ઠ મુનિના અતિથિ બન્યા. એમને ત્યાં પણ ખૂબ સ્વાગત કર્યું છે, ભોજન પ્રસાદ સરસ લેવડાવ્યો. ભોજન પ્રસાદ પછી અંતિમમાં વિદાય સમયે જે દક્ષિણા દેવામાં આવે એ સમયે ત્યાં શું બન્યું છે? તો વશિષ્ઠ મુનિએ 2 ઘડી સત્સંગનું ફળ એમને આપ્યું. તો હવે વિશ્વામિત્રને એ સારું લાગ્યું નહીં. એને એમ થયું કે મારું અપમાન કર્યું છે, મેં તો 10,000 વર્ષની તપસ્યાનું ફળ આપ્યું અને આ વશિષ્ઠ મુનિએ તો મને 2 ઘડી સત્સંગનું ફળ આપ્યું છે, એટલા માટે તમે મારું અપમાન કરો છો. તો ત્યારે એમને વાત કરી કે આ અપમાન તો હું નથી કરતો, કે તમને સત્સંગની ખબર નથી ભલે કે, પણ અપમાન તો મેં કર્યું જ નથી. તો પછી હવે એમનું સમાધાન કોણ કરે? ભગવાન ઇન્દ્રની પાસે જાય છે. તો એમને પણ ખબર પડી કે જો સત્સંગનો મહિમા બતાવશું તો પછી વિશ્વામિત્રજી ગુસ્સે થઈ જશે, ક્રોધિત થઈ જશે, એટલે આપણે કંઈ સમાધાન કરવામાં આપણે યોગ્ય નથી લાગતું. એમ કરીને બ્રહ્માજી પાસે પણ ગયા. તો બ્રહ્માજી એ જ વાત કરી. એમને ક્યાં મોકલી દીધા? તો ભગવાન નારાયણની પાસે એમને બંનેને મોકલી દીધા. હવે વિશ્વામિત્ર ભગવાન નારાયણની પાસે આવી અને કહેવા લાગ્યા કે તમે મને વાત કરો કે તપસ્યાનું ફળ વધારે કે પછી સત્સંગનું ફળ વધારે? તો એમને પણ વિચાર કરી અને ભગવાન નારાયણે શું જવાબ આપ્યો છે કે તમે એવું કરો કે મારા ઉપર આ પૃથ્વીનો ભાર છે, તમે કોઈ થોડીક વાર ઉપાડી લ્યો તો હું તમને જવાબ આપી દઉં. વિશ્વામિત્રે કહ્યું કે તો શું છે, એમ કરી દઈએ કામ. તો એમને તો તપસ્યાનું ફળ છે, જેટલી તપસ્યા કરી હતી એટલું ફળ એમને અર્પણ કરી દીધું, પણ પૃથ્વી ઉપર થયા નથી. પછી શું કર્યું છે? એમની પાસે શું રહ્યું બાકી? 2 ઘડી સત્સંગ દક્ષિણામાં મળેલો ને, એ 2 ઘડી સત્સંગનું ફળ છે એમને અર્પણ કર્યું છે અને પૃથ્વી ઉપર ઉઠ્યા છે. તો હવે કહે છે કે હવે તમે અમને જવાબ આપો. તો જવાબ તો મળી જ ગયો તમને કે તમે જેટલી તપસ્યા કરી હતી એનું ફળ તમે અર્પણ કર્યું, પણ પૃથ્વી ઉપર ઉઠ્યા નથી. અને આજે 2 ઘડી સત્સંગનું ફળ તમને જે દક્ષિણામાં મળેલું એ તમે મૂક્યું, અર્પણ કર્યું, તો તરત જ પૃથ્વી ઉપર ઉઠ્યા છે. એનો મતલબ છે કે